આ બોટલ બે આવડી આવે અને એને પ્રેશર મારી હીટિંગ કરીને આવડી મોટી કરવામાં આવે. આ ભાઈ હવે મિક્સર ખાલી દેખો મૂકો. હવે એ નોની મેકીને આવડી હવે મોટું થઈને આવશે બારો. આવી જો તમે કે મિત્રો તમારી બધાની આ ટાઈપની કોમેન્ટો હતી એટલે તમારી કોમેન્ટોને ધ્યાનમાં રાખીને તમે કીધું એ રીતનું જ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને હવે તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. અને અમે અત્યારે જઈએ છીએ બજારમાં. કેમ જઈએ? કેમ કે મિત્રો અમારું 2 દિવસ પહેલા તમે અમારો વ્લોગ દેખ્યો છો, તમને ખબર હશે કે અમારું યુટ્યુબનું પેમેન્ટ આવ્યું હતું અને એ પેમેન્ટ અમે સેવામાં વાપરવાના હતા એવું અમે તમને કીધું હતું. તો મિત્રો અમે જઈએ છીએ. ગઈકાલના વ્લોગમાં તમને ખબર હશે કે અમે બિસ્કિટ ને બધું આપણે કીડિયારું કરવા માટે બધો સામાન લાવ્યો. તો અત્યારે હાલ જઈએ બજારમાં. ઘરે આવીને આપણે જે પેલા પાર્લેજી બિસ્કિટ રહે ને એને અમે થોડા પાર્લેજી બિસ્કિટના લોટ ને બધું લાવ્યું છે, નારિયેળનું છીણ ને બધું. તો એને આપણે મિક્સ કરી બનાવી નાખશું. આવતીકાલે પ્લાસ્ટિકની આટલી બોટલોમાં ભરી અને આવતીકાલે આપણે જંગલમાં જશું ને કીડિયારું પૂરવાનું થોડા ઘણું સેવાનું કામ કરશું. પ્લસ એના સિવાય આપણે અત્યારે જ આવું તો કૂતરા માટે બિસ્કિટો લેતા આવશું પેકેટમાં, ઘણા બધા પેકેટ લાવશું એમ. પછી એના સિવાય બીજું આપણે જશું ગાયને ઘાસ ખવડાવવા માટે પૂળાનું કોઈક સેટિંગ છે તો પૂળાનું લાવશું. આમ પ્લસ એનાથી પૈસા વધશે તો પાછો ગરીબો કાં તો આપણે વૃદ્ધાશ્રમમાં જશું અને જે રીતે પેમેન્ટનું સેટિંગ છે એ રીતનું આપણે જમવાનું એક ટાઈમનું સેટિંગ કરશું. કેમ કે મિત્રો તમારી બધાની આ ટાઈપની કોમેન્ટો હતી એટલે તમારી કોમેન્ટોને ધ્યાનમાં રાખીને તમે કીધું એ રીતનું જ આપણે કરીએ છીએ. અને ઘણાની કોમેન્ટો એવી બી હતી કે આપણે જે પેલું મહિપતસિંહનું જે ટ્રસ્ટ છે ત્યાં આપી દો, પણ અત્યારે મિત્રો ઓય આપવું એટલે બસ આટલું સેવા આપણે ઓય કરીએ. પછી નેક્સ્ટ ટાઈમ કોઈક વ્યવસ્થિત સેટિંગ આપણે થશે તો આપણે ત્યોય આપશું, ટ્રસ્ટમાં ત્યાં આપશું, પણ નેક્સ્ટ ટાઈમ કોઈક વાર ફરીથી આપશું. તો અત્યારે આપણે બજારમાં જઈએ, આ બધું સેટિંગ મારીએ, બોટલો બધું લાવીએ અને શું કહેવાય હોટલમાં જતા જઈએ, ડાયરેક્ટ થાળી કેટલાની પડે ને બધું થોડું ડિસ્કસ કરતા આવીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ મિત્રો તમે સપોર્ટ કર્યો, તમારા સપોર્ટના કારણે જ આ બધું થાય. તો ફરીથી દિલથી થેન્ક યુ. ઓકે મેડમ, અમારા સવિતાબેન ને અમે બધા પહેલા ડિસ્કસ કરીને છીએ આ વાતની ને હવે અમે જઈએ છીએ. બરોબર સવિતાબેન? તમને ગમ્યું? સારું લાગ્યું ને? હા, હું તો વાળામાં શું ટીવી જોવાના. ફટાફટ આવ જવાબ આલે એટલે જતું રહ્યું. હા લોચા મારે ટીવી બંધ થઈ ગઈ વાતોમાં. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બજારમાં. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો દેખો તમારા ભાભીએ કાલ હારે ચપ્પલ લાયા હે. દેખો ચેવા ચમકી. ચેલા લાયા હારે? 150 રૂપિયા લાયા. અને અમારા સવિતાબેન કુકવા પાડી કે હાર્યું આખું મારું પગ છો ચપ્પલ મેકવાનું તૂટી ગયું એટલે કે નવું લાવો. અને ઓટા પટી જાય પાલનપુરમાં. યાદ કરાવજો. દેખો આ ખાલી આટલા ઢોરના અંદર બધા ચપ્પલ એના જ છે લગભગ. હે આ રહી ગયા, બીજા લઈ ગયા 2 જોડી. આ સારું લેડીઝો ને 100, 200, 250 રૂપિયાની ચપ્પલ આવી જાય. અને છોકરાને લાવવા હોય તો ડાયરેક્ટ 1000 ને 1500 એ ટાઈપની ચપ્પલ આવી. હા એટલે સસ્તા ભેગા કરે. ચો મેકે હે ઘરમાં ચો મેલે હે ચપ્પલ. હા શું કરે? આ બધે દેખો ચો મેચે ઘરમાં મેચે. માથા પર મેલ દેવું તો માથા ઉપર. હા બીજું અમારે છે બહાર ગાડીનો છે તારી મેલ મોય અંદર મેં તો તિજોરી કદી પહેરજે જ નથી. મિત્રો દેખો ખાલી બહાર આયા હે 4:30-5 વાગ્યા. ખાલી જે ગરમી પડે મજબૂત પડે, તડકો દેખો ખાલી હે. તો ચાલો હવે નીકળીએ આપણે. તો ભાઈ ઓય આવ્યા હતા બોટલો લેવા માટે, પણ હોય તો ભાઈ પાસે નહીં ક્વોન્ટિટીમાં વધારે, એટલે કે હવે જતા રહો ડીમાર્ટ પાસે કે તમને મળી જાય બોટલો. તો હવે હોયથી હવે જઈએ ડીમાર્ટ. ઓકે હતી પણ એમના પાસે બચારા પાસે એમનું કહેવું એમ હતું કે મારા પાસે તમારે જુએ એટલી નહીં હોય એમ. શું કે બોલો વજન ઉપર નહીં, મારે તો 100-150 પીસ જોઈએ. પડી તમારી જોડે તો હડો હાલ દો. જે કેટલા લેવો કેટલા તમારે જે લેવાય લઈ લેજો ને હાલ દેજો. સેવાના કોમમાં જ વાપરવી. હા ભાઈના પાસે પડી પ્રાઇવેટમાં. ભાઈ કે મેં શેઠના મત કહેજો. ઓકે કીધું નહીં કહીએ. પડી ને બરાબર વિડીયો મારા. હા 100% અમે આવશું એટલે જમશું એટલે બધાનો આપણે ભેગો હાથે વિડીયો ઉતારશું. બરાબર.
તો મિત્રો આવી ગયા હતા દેખો અહીંયા વૃદ્ધાશ્રમમાં અને બધું નક્કી કર્યું. દેખો આ ફળ કયું ખબર નહીં કયું શું તમને આવડતું ને નામ તો ખાલી કમેન્ટ કરજો. આખું યુનિક ફળ શું નામ એવું ખબર હે બેન? હા રામફળ એ બરોબર. આ બેને એમ કીધું કે રામફળ હે. આ પહેલી વાર મેં જોયું છે. આ તો સીતાફળ જેવું છે પણ સીતાફળના અંદર પેલા બહાર આવી ઓના અંદર અલગ આવે. હા તોડવરાય ના તને ચમ આવું જાય દેખો. ખવાય ના બેન? ખવાય એવું હે ચમ કે આવું બજારના અંદર આવું કયો જોવા નહીં મળ્યું. હા મેં પહેલી વાર જ જોયું. પહેલી વાર જોયું તો મિત્રો વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા અને અમે શું કહેવાય જમવાનું બધું નક્કી કરી નાખ્યું. સોમવારના જમવાનું રાખ્યું. એમ તો આવતીકાલનું રાખવું હતું પણ આવતીકાલના અંદર કોઈક બીજો દાતાશ્રી હતો એટલે આપણે હવે સોમવારનું રાખીએ. કેમ કે સોમવારનો સ્લોટ ખાલી હતો એટલે. બરોબર ભરતભાઈ? ઓકે. અહીંયા જેટલા બી હોય પ્રભુજી છે એમને આપણે સોમવારના જમાડશું અને એ પણ વિડીયો તમને બતાવશું. 85 માણસો ટોટલ. હા એ માણસો બીજો એમનો સ્ટાફ એ વિતરા કરી. હા 100 માણસો જેટલો હે સ્ટાફ. તો ટોટલ આપણે સોમવારના જમાડશું. ઓકે હાઈ કર તો બેટા. હાઈ કરો. હા લો તો વિડીયોમાં આવી ગયા. ચમ રોવે રિસાઈન નીકળ્યો શું? હા સરસ. અમારા સબસ્ક્રાઈબર મળી ગયા. તો હવે અમે જઈએ છીએ બોટલ લેવા માટે. બોટલો તો આગળ પેલા પેલાની અમે જોઈ હતી ને પેલા ભંગારવાળાની પણ એના એ બોટલો હતી ને એટલે મારા મિત્ર હે ફેક્ટરીના અંદર અને એ પેકો પેક નવી બોટલો જ રાખે. જે પ્યોર વન કંપનીની તમે કોઈ પાણી પીધેલું હોય ને તો એ મારા મિત્રને જ છે. તો ત્યાં ફોન કર્યો તો મને કે ડાયરેક્ટ ફેક્ટરી આવી જાય તો નવી ફ્રેશ આવતું. રેડી ભરતભાઈ? ઓકે તો ચલો. શું કે બધા વડીલો હોય અલગ રહી આ હોય રી અડધા પેલા રી. આ તો ખાલી સત્સંગ ચાલુ હે. બાકી પેલો બધો હોમે સ્ટાફમાં રહી ત્યો આગળ. ત્યો અમુક જોયેલો અંદર. હા ત્યાં બધું આપણે સોમવારના જોઈ લે બધું. એવું હે ના હું પહેલી વાર આવ્યો. 1-2 વાર હું આવેલો અને ફરીથી બી આવ્યો. ઓકે અને ભગવાન કરે હવે રેગ્યુલર આવતા રહીએ. શું કેવું? તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ જઈએ આપણે બોટલો લેવા પાણીની. કોના વિડીયો જોયા કે પેલા અંદર જે પેલા અંદર હેન્ડલ કરતા હતા એ કોનો કોમેડી વિડીયો તો જોઈને હવા મળ્યા ને કે બેબી તારું મોઢું ખોલશે કેવો કોમેડી વિડીયો કરે. કોઈને વિડીયો જોઈને સરસ. પણ યાર અમારા વિડીયો જોઈને મિત્રો 2-5 માણસો બી હે ને તો અમને સારું લાગે. ઓકે તો ચલો. તમારું અભિનય સારું છે. મારું તો કીધું. હા ઓએંગી તારું અભિનય સારું. તમારું અભિનય સારું છે બેન. મારું તો કીધું. મને ટાળ્યો. મેન તો હું જ છું જે પેલો ઘરનો પાયો કહેવાય નહીં રહ્યો. મારું કીધું તમારું કીધું એક તો. એ તો એકનો એક મજાક કરીએ છીએ. તો ચલો મિત્રો હવે જઈએ આપણે પાણીની બોટલો લેવા માટે. તો ભાઈ આવી ગયા હતા દેખો પાણીની બોટલો લેવા માટે. ખાલી પાણીની બોટલો દેખો જેટલી બધી પડી. ભરતભાઈ અમારા આર્યા ઉદિતભાઈ શેઠ છે માલિક આર્યા હે હમણાં પાસેથી બોટલો લઈએ. હા મિત્ર કો કઈ શેઠ કો જે કોઈ. તો દેખો એમની જ આવ્યું હે ફેક્ટરી. તો અહીંથી અમે લઈ લઈએ. અને દેખો એક વસ્તુ તમને બતાવું મિત્રો. જે આપણે 10 વાળી પાણીની બોટલ બને ને એ ખાલી સાઈઝ કેવડી આવે ખબર હે? આવડી સાઈઝ આવે. ઓના અંદર આરી લગભગ પ્રેશર મારી મોટી કરીને ઓને હીટિંગ કરી અને આવડી બોટલથી મોડીને 10 વાળી બોટલ કરી. આ તો 20 વાળી છે. આ રહી દેખો આ બોટલ બે આવડી આવે અને એને પ્રેશર મારી હીટિંગ કરીને આવડી મોટી કરવામાં આવે. દેખો હા આ દેખો આ રહી કમ્પ્લેટ બોટલ. હવે આ બોટલ જો હે નોની આ નોની બોટલ જો ઓને ગરમ કરીને આટલી મોટી કરવામાં આવે હે. અમે હાલ જોયું પણ શું અંદર ફેક્ટરીના અંદર શું પરમિશન નથી વિડીયો ઉતારવાની એટલા માટે. બાકી બોટલો દેખો. તો ચલો અમે અહીંથી બોટલો આગળ તો આવ્યું કમ્પ્લીટ આવ્યું ખાલી પ્રેશરથી મોટું થઈ જાય. હીટિંગ આવે એના કારણે ફરીથી બધા દેખવા આવશે. આ ભાઈ હવે મિક્સર ખાલી દેખો મૂકો. હવે એ નોની મેકીને આવડી હવે મોટું થઈને આવશે બારો. હવે જો મોટી સાઈઝ આવી આવડી. આટલો નાનો ફરમો મેચ્યો હતો દેખો. નાના ફરવા મેકે મોટા બાર આવે. મોટી થઈ જઈને આવે હારી દેખો. આટલામાં થઈ આવડું થઈ ગયું. આ દેખો આ ગરમ હે. આ ફરમો ગરમ હે. હાલ આ બેન્ડ કરવો ને તો થઈ જાય દેખો. તો મિત્રો દેખો આટલી બોટલ લઈ લીધી અમે. 6 પીસ લઈ લીધા યાર. 6 પીસ લઈ લીધા. આ ઢોકણા લઈ લીધા કમ્પ્લીટ પેકિંગ વાળા. હવે ઘેર જઈને અમારી પ્રોસેસ એરી રહે કે ગરમ કરીને ઓના અંદર કોણા પાડવાના. બરાબર. અને માલ ભરવાનો અંદર.
કાલ શું મોટા ભાઈ ભોજન સમારંભ રાખેલો હોય કે એટલા માટે તો ચલો હવે અહીંથી ડાયરેક્ટ નીકળીએ ઘરે. ફાઇનલી મિત્રો આપણે આવ્યા ઘરે અને આ મેડમે આટલે ચપ્પલ કાઢી. હજુ દેવું હોય તો થોડો અંદર કાઢવા હતા કે બહારનો જ દેખો બોટલો જ બોટલો. શું આટલો અવાજ જોરથી હે? હા સવિતાબેન શું બનાવે છે? બસ ઓકે આવડે કે નહીં કીધું ભાઈને? કીધું કે ના કીધું ભાઈ? તને વાત ઉપર કરી કે ના? હા સવિતાબેન ને મારા ભાત ઓછા ભાવે. ઠેલ્યો તો તો દેખો મસ્ત બટાકું નોખીને વઘારેલા ભાત ખાવાના હે. એક માણસને ખાવા તો નૂડલ્સ. પણ એમને મેં મોટિવેશન હાલતો એવો આવ્યો ને ઘેર સુધી તો પહેલા થોડો રિહાયેલો હતો ને પછી હોયથી થોડો રી ઓછી થઈ ગઈ. માં તો ખાવા હાલે. હા મિત્રો રિયલી કહેજો મિત્રો નૂડલ્સ જેટલું નુકસાન કરી તમે ખાલી તમારા ભાભીને તમે કહેજો સમજાવજો લારી સમજે હો વાળી. નૂડલ્સ સિરિયસલી ખૂબ નુકસાન કરી ભાઈ. હે પેટમાં કોણું પાડવું પડશે સમજી તો તારી. હા તો બટાકા અમારે સહિતા બેન. હવે મિત્રો આ બોટલને આપણે શું કરવાનું ખબર છે? આ બોટલને આપણે ગરમ કરીને બે ચાર દરેક બોટલના અંદર કોણા પાડવાના. ઓકે આમ પેલા પાર્લેજી બિસ્કિટને ગ્રાઇન્ડરથી મિક્સરથી થોડો ગ્રાઇન્ડ કરીને નાનો કરી દઈએ, ભૂકો કરી દઈએ. તો મિત્રો વાગી ગયા રાતના 9 અને દેખો આના માટે આરી મને કહેતી હતી નૂડલ્સ ને મેં નૂડલ્સ લાવી તો મને ભાવ્યું ના. શું થયું? નહીં મજા આવે ખરેખર? તો એને જઈને હું પાછું હાલ દઉં બચારો રેગ્યુલર તો બનાવે તો સારું તો બનાવે. હું મિત્રો ચાખેલું એની વાત સાચી ખોટી હું કાલ જ કહી દઉં. કલર જોઈને ખાય કે એમણે ખાય? દરેક જગ્યાએ થોડો ટેસ્ટ તો ચેન્જ થવાનો જ લે. એટલું ગાડી મેં લેવું નહીં ભાઈ. એટલે આટલું તો સારું છે યાર. સારું યાર એટલું બધું ગાડી મેં લેવું નહીં રિયલમાં. ખાય ને હેડ પણ એ તો બંધ હે. અમે જોઈથી કહીએ ને એ બંધ હતો. એને શું ગેસનો બાટલો પટી ગયો કે એના કારણે શું ખબર નહીં એ બંધ હે. પણ મને ભાવતો નહીં. ખાઈ લે સારું હે રિયલીમાં. હવે ઠંડુ થઈ જાય નહીં ભાવે. ખાઈ લે થોડું ખાઈ લે. એટલે આટલા પ્રેમથી લાવ્યું છે. અમારો શું કહેવાય અમારો જીવ નૂડલ્સ વગેરે બેઠો હોય કે ખાઈ લે થોડું ખાઈ લે હવે. તાર ભાઈ શું કહેવાય મોટું મોળો થઈ ગયું. તારામાં ફોલ્ટ હે. તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો આ તો નહીં ખાય ને આપણે શું કહેવાય પેલા બોટલમાં કોણ હવાર જ પાડશે મોર્નિંગમાં શું કહેવું? તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મસ્ત ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક મસ્ત કોમેન્ટ પણ કરી દેજો. ને આવતીકાલનો બ્લોગ મસ્ત આવવાનો હોય. આપણે સેવા કરવા જવાનું છે. સેવામાં કેવું થયું ખબર છે? હું બિસ્કિટ લાવતો હતો મિત્રો પણ બિસ્કિટના અંદર કેવો થયું કે હું કોરો બિસ્કિટ લાવું બરોબર અને આવતીકાલે જવાનું હોય આપણે ત્યાં સેવામાં તો ત્યાં સેટિંગ નહીં થાય કૂતરાને ખવડાવવાનું. તો એટલે જોઈએ કાલ થાય તો કાલ તો આપણે કીડિયારી પૂરવા જતા એ પ્લસ આપણે ખવડાવવાનું તો આપણે એવું કહેવાય તો આપણે શું વિડીયો સોમવારનું રાખવાનું. આવતીકાલે કરું પણ આવતીકાલે શું સ્લોટ ખાલી નતો એટલે પેલા ભાઈ જે આશ્રમવાળા ભાઈ કે સોમવારે રાખો તો આપણે એ સોમવારના ખવડાવશું. સોમવારના તમને વિડીયો બતાવી બી દેશો. તો ચલો આજનો વિડીયો આટલા સુધી રાખીએ. આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો ને એક મસ્ત કોમેન્ટ કરી દેજો. તો ચલો મિત્રો બાય બાય. કાલ સવારે મળીએ 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. ખૂબ વાર ના બોલ દીધો. જય હિન્દ જય ભારત. મિત્રો પેલી મંચુરિયન ભાવતું નહોતું હાલ ખાલી ખાયા દેખજો. બતાવું અઠે તમને. હવે જેવું ખાય